ને આપણા પથાવાળાનો બંકો આવી ગયો, તમે જોઈ શકો છો પથાવાળાના બંકાને. શું ભાઈ? लेकिन एक सेकंड સ્વાગત છે મિત્રો તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર. અમારા અનવા વિડીયો દેખવા માટે અમારી ચેનલને લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણે સવારમાં વહેલા તૈયાર થઈને નીકળી ગયા છે ધંધે મિત્રો. આપણે આવી ગયા છે બજારમાં. આ છે રણપુર રોડનો મેઇન ગેટ અને આ ચોકડી ઉપર જ આવે છે આપણું રામપીરનું મંદિર. દિશામાં બહુ પ્રખ્યાત છે. આપણે આવી ગયા છે ઓફિસે હવે, ને જો છોકરાઓ આવ્યા નથી ઓફિસે. હાય ફ્રેન્ડ, આપણે હવે કુંદનભાઈ આવી ગયા છે ઓફિસે. આપણે આવી ગયા છે ઓફિસે. હવે આપણે ચાલુ કરવાનું છે આપણું કામ મિત્રો. જીગો ચાલુ કરી નાખીને સફાઈ આપણે ઓફિસે આવીને. હવે આપણે ઓફિસે નીકળી ગયા છે ગોડાઉન ઉપર જવા માટે મિત્રો. लेकिन एक सेकंड પોતે અહીં તો પોલીસ વાળા ઉભા છે મિત્રો. જો ગાડી વાહન ચાલકોને ઉભા રખાવે છે જેને આપણે લાયસન્સ નથી એમને. હવે આપણે આવી ગયા છે ગોડાઉન ઉપર. આપણે દેવ સચિનભાઈ કેવી રીતે બેઠા છે સામે, તમે જોઈ શકો છો. આવી ગયા છે ગોડાઉન, કુંદનભાઈ બેઠા છે અહીંયા. આપણે આવી ગયા છે ગોડાઉન ઉપર. હવે આપણે આવી ગયા છે ગોડાઉન ઉપર. છોકરા બંને ગાડી નાખે છે બહાર, ગાડી ભરાવાને છે. આપણા ઉભા સચિનભાઈ, આપણે સચિનભાઈ કેમેરો કેવા તમે શું સચિન કેવા ફોટા ઊંચું કરી આવે રીતે મજા નહીં આવતી શું? બસ એલા કેમેરામેન જલ્દી ફોકસ કરો. આપણે ભૈરવભાઈ આવી ગયા છે ગોડાઉન, જેગોગા ટ્રાન્સપોર્ટ કોથાવાડા, જે ડેલી સર્વિસ કરે છે ડીસા ટુ કોથાવાડા ડેલી. આનો નંબર છે. આપણા પથાવાળાનો બંકો આવી ગયો, તમે જોઈ શકો છો પથાવાળાના બંકાને. શું ભાઈ? અબે સાલે હવે ચાલુ કરી નાખી પિકઅપ ભરવાનું છોકરાએ. તારો મોબાઈલ ખરે તારો મોબાઈલ તને ખબર, મને શું ખબર તારો મોબાઈલ કેવો હોય ભાઈ? શું ભર્યું અંદર આ રહ્યું? આ શું ભર્યું હોય? શું ભર્યું મેરા ભાઈ આ રહ્યું? આ શું ભર્યું અંદર? રાજગૃહ પિંટાન કોઈ ખબર પડતી નહીં. અહીં તમે ગાડી મેલો હવે હોવાથી. ડીસા નગરપાલિકા કચરા માટેની ગાડી મિત્રો. સ્વચ્છ ભારત સુંદર ભારતનું અભિયાન ચાલુ છે મિત્રો. આ છે જલારામ બાપાનું મંદિર, ચોકડી ઉપર જ છે. જલારામ ચોકડી પડે છે ત્યાં. હવે આપણે ઓફિસથી નીકળી ગયા છે બજારમાં શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે. હવે આપણે આવી ગયા છે ડીસા શાક માર્કેટ યાર્ડમાં, જે બગીચે આવેલું છે. હાલ ટ્રાફિક ઓછું છે, નહીં તો સવારમાં અને સાંજે બહુ ટ્રાફિક હોય છે મિત્રો. હવે આપણે શાકભાજીની દુકાન ઉપર આવીને શાકભાજી લેવાનું ચાલુ કરી નાખ્યું છે મિત્રો. મિત્રો શાકભાજીના ભાવ તો એટલા છે ને ઊંચા ખૂબ. ગુવાર ફળી 200 રૂપિયા કિલો છે. શાકભાજીના ભાવ હવે તો આસમાન છૂએ છે. શાકભાજી લઈને આપણે આવી ગયા છીએ હવે ઓફિસે. હવે આપણે નટવરભાઈની ગાડીમાં બેસીને નીકળી ગયા છીએ બીજી ગોડાઉન ઉપર જવા માટે. આ છે મિત્રો નટવરભાઈ આપણે ગાડીવાળા. બીજી ગોડાઉનથી આપણે ટ્યુબો અને ફુવારા ભરીને ખાલી કરી નાખ્યું છે અડધું ગોડાઉન ઉપર, અને અડધું રાખવાનું છે આપણે પિકઅપમાં જ, જે આગળ મોકલવાનું છે. હવે થાવરનું પિકઅપ ભરાઈ ગયું છે. ફુવારા, ટ્યુબ, ગાર્ડન પાઇપ. આપણે આવી ગઈ છે કાળુ કાકાની ગાડી, જે ડીસા જતું ડેલી સર્વિસ કરે છે. જોઈશું ક્યાં બંડલ ભર્યા છે ઉપર. બીજી વાર નટો બી આવી ગયા છે ગાડી ભરવા માટે થાવરને. વેલટ્રીપને ગાર્ડન પાઇપ ભરી છે અને વેલટ્રીપની ઇનલાઇન ભરી છે આમાં પિકઅપમાં. જો તમારે પણ કોઈને ફેરો કરાવવો હોય આખા ગુજરાતની અંદર કહેવાય પણ નટુભાઈ ફેરો કરી આપશે. એનો નંબર નીચે આપેલો છે. ગોડાઉનનું કામ પતાવીને આવી ગયા હતા જલારામ મંદિરે. આપણે જવાનું હતું આશા હેર સ્ટાઇલમાં વાળ કપાવવા માટે. તો આપણે ત્યાં આવી ગયા છીએ આશા હેર સ્ટાઇલમાં વાળ કપાવવા માટે મિત્રો. આ છે આશા હેર સ્ટાઇલ, જોઈ શકો છો અંદરથી મિત્રો. આજનો આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.